અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મોરબી પંથકમાં તસ્કરો બેફામ બની ગયા છે। વાહન ચોરી અને ગરફોડ ચોરીના બનાવો સતત વધી રહ્યા છે અને પોલીસ ટીમની નાઇટ પેટ્રોલિંગ સામે સતત સવાલ ઊભો થઈ રહ્યો છે। ત્યારે ગત રાત્રિના જેપુર ગામે તસ્કરોએ ધામા નાખ્યા હતા, જ્યાં એક મકાનને નિશાન બનાવી 5 લાખથી વધુની રોકડ રકમ અને 25 તોલા જેટલા સોનાના દાગીનાની ચોરી કરી તસ્કરો નાસી ગયા હતા। બનાવની મળતી માહિતી મુજબ જેપુર ગામે રહેતા કુંવરજીભાઈ કાવઠિયાના ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું। કુંવરજીભાઈ કાવઠિયા અને તેઓના પત્ની ગરમીથી બચવા માટે ફળિયામાં સૂતા હતા કે તેમજ સંતાનો સહિતના પરિવારના સભ્યો અગાસી પર સૂતા હતા। તસ્કરો ઘરમાં ઘૂસ્યા હતા। કુંવરજીભાઈના મકાનને નિશાન બનાવી તસ્કરોએ ઘરમાંથી 5 લાખથી વધુની રોકડ રકમ અને 25 તોલા સોનાના દાગીનાની ચોરી કરી હોવાની માહિતી પરિવાર પાસેથી પ્રાપ્ત થઈ છે। જે ચોરીના બનાવની જાણ થતાં પોલીસ ટીમ દોડી આવી હતી અને તપાસના ચક્રો ગતિમાન કર્યા। જો કે વધુ એક ચોરીની ઘટનાએ પોલીસના નાઇટ પેટ્રોલિંગના દાવાની પોલ ખોલી નાખી છે। તસ્કરો માટે મોરબી જિલ્લો રેડુપડ બની ગયો છે અને ધારે તે સ્થળે તસ્કરો ચોરીને અંજામ આપી ખાખીનું નાક કાપી રહ્યા છે। કેમેરામેન મોહમ્મદ સામદાર સાથે બ્યુરો ચીફ આરિફ દિવાન, મોરબી। વિરલ કાવઠિયા। વિરલભાઈ, કંઈક ચોરીનો બનાવ બન્યો તમારા ઘર સહિત કેટલા ઘરમાં ચોરીનો બનાવ બન્યો છે અને શું વસ્તુ ગઈ છે અને કેવી રીતે? એટલે અમારા ગામમાં કાલની રાતે આ ચોર આવ્યા હતા। એટલે 2 થી 4ના ગાળામાં આવ્યા હતા અને કુલ 5 મકાન તૂટ્યા છે, પણ એમાં બીજા 4 મકાનમાં તો ખાલી ચોરીનો પ્રયાસ જ કર્યો છે, પણ મારા મકાનમાંથી જાજુ ગયું છે। લગભગ રહ્યું ને 26-27 લાખ રૂપિયાનો માલ મારા ઘરમાંથી ગયો છે, રોકડા અને સોના ચાંદીના દાગીના। પછી તમે કોને જાણ કરી ને કઈ એટલે પછી ડાયરેક્ટ એટલે અમને સવારે 5 વાગે ખબર પડી એટલે અમે ડાયરેક્ટ પોલીસ સ્ટેશને ગયા ને પછી બધા સાહેબો બાઈબો બધા આવ્યા તપાસ માટે। તમે બહારગામ ગયા હતા કે શું? ના, અમે તો અહીંયા જ હતા। અમે ધાબા ઉપર સૂતા હતા ને પપ્પાની બધા નીચે સૂતા હતા ફરિયામાં। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।